ભગવાનના એક સંકલ્પથી રચાઈ ગઈ આ સમગ્ર સૃષ્ટિ, તેમાં પણ ઋષિઓ, તપસ્વીઓ, સંતો તેમજ સ્વયં પરમાત્માને પણ અવતરવું ગમે એવો આ ભારત દેશ, તેમાંય આ ધરા ગુર્જરી, તેનું રૂડું રૂપાળું આ અમદાવાદ શહેર, તેમાંય મણિનગર એટલે અમદાવાદના મુગટમણી સમો વિસ્તાર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરણરજથી પાવન થયેલી આ ધરતી પર આજે શોભી રહ્યું છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર. દેશ વિદેશના લાખો કરોડો મુમુક્ષુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં આ જ વાત સમજાવી કે શા માટે અમે આવા કરોડ રૂપિયા ખર્ચી અને મંદિરોના સર્જન કર્યા છે કે જીવો ઉપાસના અને ભક્તિના માર્ગે ચાલી અને આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરે, મેળવે. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન કે છે અમારો તો એવો સ્વભાવ હતો કે કોઈ પણ સ્થાનમાં જો રહેવું હોય તો એક ગો દોહન માત્ર ભગવાન કે અમારાથી ત્યાં સ્થાનમાં રહેવાય, બાકી સ્થાનનું બંધન પણ ભગવાન કે અમાને જોઈએ નહીં. આવો ભગવાન કે અમારો ત્યાગનો પક્ષ હતો, પરંતુ ત્યાગનો પક્ષ મોડો કરી અને આવા મંદિરોના સર્જન કરી અને આત્યંતિક મોક્ષના સદાવર્ત ભગવાન કે અમે ખુલ્લા કરી મૂક્યા છે કે बापा श्री, जब आप धाम में चले जाएंगे तब ये प्रचार, ये यज्ञ कौन करेगा? क्या कोई ऐसे यज्ञ करेगा जैसे आप कर रहे हैं? जब स्वामी नारायण भगवान ने सद्गुरु श्री गोपालानंद महाराज को सत्संग सौंपा था, तब से ये तय हो गया था कि इनकी पीढ़ी में बड़े बड़े सत्पुरुष आएंगे और ये कार्य संभालेंगे. इनकी चौथी पीढ़ी में एक ऐसे सत्पुरुष आएंगे जो सत्संग में नई क्रांति लाएंगे, जिनके प्रचार का स्थान मणिनगर होगा और वहां के भव्य मंदिर का शिलान्यास आपके हाथों ही होगा, क्योंकि ये बात स्वयं भगवान श्री स्वामी नारायण ने कही थी. हे महाराज, इस आम्र वन का कौन सा ऐसा भाग्य है, जब जब आप यहां से गुजरते हैं आप यहां रुकते नहीं, बल्कि इस वृक्ष के नीचे आप विश्राम करके ही हमेशा आगे बढ़ते हैं. हे भक्त सूरखाचर जी, ये हमारे संत जो हमारे 6 उद्देश्यों को जन जन तक पहुंचाने के लिए विचरण करते हैं, उन्हें असुर प्रवृत्ति वाले मनुष्य दंडित करते हैं, उन्हें चोट पहुंचाते हैं, जिसे सहन करते हुए भी उन्हें मुक्ति एवं धर्म का उपदेश देते हैं, किंतु फिर भी वे जीव हमारी सर्वोपरि महानता एवं सर्वोपरि उपासना को नहीं समझ पाते हैं. इसलिए हम चाहते हैं कि ऐसे सब भटकते हुए आसुरी प्रवृत्ति वाले जीवों को हमारी सर्वोपरि महिमा एवं हमारी सर्वोपरि उपासना का ज्ञान मिले. इसीलिए ये खोखरा अहमदाबाद की 10 कोसी तहसील का गांव हमें भी भा गया है. हमने निश्चय किया है कि आने वाले समय में यहां हमारा एक भव्य मंदिर बनेगा. यहां हम घनश्याम रूप में विराजमान होंगे. हमारे संप्रदाय का विकास और फैलाव नवीन रीति से होगा. वेण कहा तारे गोपाल मुनि ने आवा चौथी पेढ़ीए रे देशु अनेरा
લાવા નવીન વસ્તુ રે એહ સમય પ્રગટશે સૌને પ્રગટન રે ખરેખરું સુખ મળશે. और इस तरह भगवान श्री स्वामीनारायण ने निर्णय लिया जिसका अनुसरण अब आपको करना है. अतः अब जाइए और मंदिर बनवाने की तैयारी कीजिए. जी बापा श्री, मैं आज ही जाकर मंदिर की स्थापना करने के लिए तैयारी करवाता हूँ. मैं शीघ्र ही अहमदाबाद के मणिनगर में आम के बगीचे के स्थान को खरीदकर वहां मंदिर निर्माण का कार्य प्रारंभ करवाता हूँ, जहां साक्षात स्वामी नारायण भगवान ने मंदिर निर्माण की भविष्यवाणी की थी. आप मुझे आशीर्वाद दीजिए. सद्गुरु श्रीनी आंख लड़ी मां आज अनेरो रंग उभराए जी रंग उभराए. તો સત્સંગ મહાસભાને જીવતી રાખવાને માટે સૌથી પ્રથમ સ્વામિનારાયણ સિદ્ધાંત ઉદ્યોગ ટ્રસ્ટ થયું. અને જ્યારે એ થયું ત્યારે અહીંયા આપણા અંદર સિદ્ધાંતવાદી સદગુરુ સ્વામી કહે છે આ સેવકને કે મને કે તારે અહીંયા રહી અને બાપાશ્રીના પુસ્તકોનો બાપાનો અને એમના સિદ્ધાંતોનો પ્રચાર તારે અહીંયા મહાસભા નામથી કરવાનો ને. તો અહીંયા જયારે મણિનગરમાં જયારે આપણે આ મંદિરની જમીન લેવાની આંબાવાડિયું કહેવાતું. શું કહેવાતું? આ છોટા ભાઈ શું કહેવાતું? આ બધું આંબાવાડિયું જ કહેવાતું. હે 37 આંબા હતા, આંબાવાડિયું જ કહેવાતું. અને બીજા તે વખતે કહેતા એટલે આ કે આંબાવાડિયામાં પડી જંગલમાં શું કરશો? હે અને ધોળેદારે કે છે કે ત્યાં આગળ બધા વાઘરા છે તે લૂંટી જશે તમને. અને અહીંયા આપણે વાઘરીનું પંચ ભરાતું અહીં આગળ આગળ સમજ્યા? રાત્રે ઊંઘવાય ના દે મારે એવા દાડે હતા. બધા ઘનશ્યામ મહારાજે દ્રષ્ટિ પડી એટલે બધા ગયા. શું થયું ભાઈ? ઘનશ્યામ મહારાજે દ્રષ્ટિ પડી એટલે બધા ગયા. અને જુઓ આચાર્ય કોર ઘનશ્યામ મહારાજે પોતાની એ લીલી વાડી કેવી ખીલવી દીધી. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ રચી મણિનગરમાં જમીન રાખી અને ત્યાં શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત કરવા સદ્ગુરુ સ્વામીશ્રી તથા શ્રી વૃંદાવનદાસજી સ્વામી અને જીવન પ્રાણ સ્વામી બાપા હરિભક્તો સાથે પધાર્યા. અત્યારે જ્યાં મંદિર છે ત્યાં આંબાવાડિયું હતું. ત્યાં મંદિરનું ખાતમુહૂર્ત કરી કારણ સત્સંગના સદૈવ પ્રચારાર્થેની પૂર્વ ભૂમિકાનું પ્રથમ ક્રાંતિકારી કદમ માંડ્યું. અને જ્યાં અત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજ્યા છે તે જગ્યાએ આંબો હતો. તેની નીચે સભા કરી સદ્ગુરુ સ્વામીશ્રી બોલ્યા કે આ જગ્યા પ્રસાદીની છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ખોખરા મહેમદાવાદથી પશ્ચિમ તરફના 10 કોસીના ગામોમાં પધારતા ત્યારે આ આંબા નીચે બિરાજી વિસામો કરતા અને કહેતા જે આ જગ્યાએથી સંપ્રદાયની ખીલવણી નવીન રીતે થશે અને આત્યંતિક મોક્ષનું સદાવ્રત ખુલશે. એ જ જગ્યાએ આજે આપણે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે. અહીં સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજશે અને પોતાના વચનો સત્ય કરશે. પછી સદ્ગુરુ સ્વામીશ્રીએ આશીર્વચન આપી એ આંબાને વર્તમાન ધરાવ્યા અને સહુને પ્રસાદ આપ્યો. આપના ઈશ્વર બાપાએ જ્યારે આ મણિનગર ધામનો ઉદ્ભવ કર્યો ત્યારે આપણે ઈશ્વર બાપાએ આપણે એવા આશીર્વાદ આપ્યા હતા કે આ સ્થાનને ભગવાન પોતાનું ઘર માની અને યાવતચંદ્ર દિવાકરો સુધી
અહીંયા પ્રગટ અને પ્રત્યક્ષ રહેવાના છે. प्रत्यक्षैवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणम् श्री स्वामिनारायण नमामि श्री स्वामिनारायण આ સત્સંગ મહાસભાના નામથી પહેલું સત્સંગ મહાસભાને આગળ કેમ લાવવી? બીજા સમજતા હતા અમદાવાદવાળા કે આ બુદ્ધા છે, ડોહા છે, ત્યાં સુધી બધું છે, પછી બધું ભણે ભાત્યા. હે હા ચક્કો કહેતા કે આ ડોહા છે ત્યાં સુધી, બાકી પછી બધું જય સ્વામિનારાયણ. બધું મહાસભા ઉડી જશે, બીજું ઉડી જશે, એના બાપા ઉડી જશે, બધું જશે. પણ ધણીએ ધાર્યું હોય, જે ધણીએ ધાર્યું હોય એ તો રહેવાનું ને. અને અત્યારે આપણે રહ્યું છે કે નહીં? જુઓ ખરો સંપ્રદાય, આખો સંપ્રદાય આપણે તાણ લીધો. સાંભળો ભક્તો, એક વખત ભક્તોએ સદગુરુ શ્રીને પૂછ્યું કે હે સ્વામીન, આપ દર્શન નહીં દેશો તો ત્યારે સત્સંગ મહાસભાની આન બાન શાન વિલાઈ જશે. ત્યારે સદગુરુજીએ કહ્યું, શું કહ્યું? आन भी रहशे शान भी रहशे, आन भी रहशे शान भी रहशे, कीर्ति कथा વધતી જાશે. दुश्मन जलता बलता रहेशे, दुश्मन जलता बलता रहेशे, धर्म धजा लहराई जશે. हे श्रीजी बापाના સાચા વારસ. કે સ્વામિનારાયણ ભગવાન એમણે પોતે કેવળ કૃપા કરી, બાપાએ કેવળ કૃપા કરી, મહાસભા સ્થાપી, એમાંથી બધાને જુદા પાડ્યા, અને વળી છે તે સ્વામી અંતર્ધાન થયા. જો એટલે પછી એ લોકોને પછી હુજું સ્વામીની હયાતીમાં કે આ બધાને ભગવાને એમને પ્રેરણા કરી હશે. જો કે આ કારણ સત્સંગવાળાને બધાને જુદા ભગવાન ભજવા દો, શાંતિથી ભગવાન તો ભજે બિચારા. અમારામાં તો કઈ રહ્યું નથી. કોઈ ત્યાં આજ્ઞા છે? અમદાવાદ દેશમાં આજ્ઞા છે? વડતાલ દેશમાં આજ્ઞા છે? ત્યાં ઉપાસના છે? આ ગઢપુરમાં છે, ગઢપુરમાં છે? જો આ ગઢપુરનો એક શાસ્ત્રી મુંબઈ આવ્યો હતો, સમજ્યા? શાસ્ત્રી હતો તે મુંબઈ આવ્યો હતો. તે વખતે હું નાનો હતો, હું ત્યાં હતો, સમજ્યા? મુંબઈ હતો, સમજ્યા? ત્યારે તે વખતે એ કથા કરે, બોલે, કોઈ સમજે કોઈ ના સમજે, એવું બધું હતું. પછી પેલા ખીમજી હતા રામપુરાના, અને સાલાના જગજીવન બી હતા, એ પરમ દોસ્ત, અને બાપાના હિતવાળા, ખરેખરા બાપાના હિતવાળા, સમજ્યા? હું જોડે બેઠો હતો, મને કહે છે કે અમને એક પ્રશ્ન પૂછીશું આપણે. કહ્યું પૂછો. મને કે તમારે ભેગા પડવું પડે, અમે તો પૂછીએ એટલું જ, પછી તમારે ભેગા પડવાનું. કોઈ જોઈશું તો પૂછો ખરા. પછી કે સ્વામી આ કથા કરો છો તે અત્યારે બોલો છો તો ભગવાન છે કે નથી? હાય હાય કે ભગવાન, એટલે ભગવાન તો છાસ્યમાં ગયા. શું કે છે? તો આ તમે વાંચો છે એમાં છે કે નહીં? ના ના, આ તો લખેલું વાંચીએ છે. એટલે શું કરવા? કે પેટ ભરવા. પછી આ સેવકે પૂછ્યું કે સ્વામી તમારો મોક્ષ થયો છે કેમ? કોઈ બાપલા એવું ભાગ્ય મારું ક્યાંથી હોય કે મારું મોક્ષ થાય? લો, જો આ ભગવાન મળ્યા નથી એનો પ્રતાપ છે, અમારો મોક્ષ થઈ ગયો છે.
પેલા બે જણા સાચી વાત છે કે છે, કો ભાઈ તમારો મોક્ષ થયો છે કે ન થયો? કોને મળવે કરીને? સ્વરૂપ નિષ્ઠા રે પતિવ્રતાની ભક્તિ આજ્ઞા ઉપાસના રે તેમાં પૂરે શક્તિ. સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજ ટ્રસ્ટની સ્થાપના કરવાની થઈ ત્યારે સ્વામી કહે છે, સમજ્યા, તે વખતે તે પેલા બળદેવ શેઠ અને ચંદ્રશેખર બે સ્વામીનું માને, ત્યારે એમણે કીધું કે અહીંયા રહેશે કોણ? સાધુ એવા કોણ? ત્યારે મહાસભાના 80 સાધુ હતા. કેટલા હતા ભાઈ? તે ખાવા, રસોઈ જમવા, લુગડા લેવા, ધોતિયા લેવા બધા દોડે. પછી આપણે સ્વામીએ તે વખતે કીધું કે આ બધા મહાસભાના કહેવાય છે, પણ એ કોઈ તમારું દાદર મારે એવા નથી. કારણ કે સ્વામી આપણે મંદિર કરશું પણ અહીંયા રાખશું કોને? સ્વામી કહે તો મેં નક્કી કર્યું જ છે. શું કહે છે? એ મેં નક્કી કર્યું છે અને હું કહીશ તે પ્રમાણે કરશે. સ્વામીને તે આટલો વચનનો શાસ્ત્ર હતો બરોબર. સુણી વચન આ સદગુરુ શ્રીના ભક્ત હૃદય હરખે ઘેરાય, હરખે ઘેરાય. સદગુરુ શ્રીની આંખ લડીમાં આજ અનેરો રંગ ઉભરાય, જી રંગ ઉભરાય. પછી મને વાડ જ કીધું. ક્યાં કીધું? કે તારા માટે મંદિર અમે તૈયાર કરીએ છીએ. શું કે છે? તારા માટે અમે મંદિર તૈયાર કરતી વખતે મંદિર જરી મોડર્ન સ્ટાઇલ નું હતું. કેવું? આવું નહીં હો, બંગલા ટાઈપનું. હજી આ 3 ઓરડા તો બંધાતા હતા. શું હતું? બંધાતો હતો. મંદિર પૂરું થયું નતું, મંદિર બંધાતું હતું. જોયું? સ્વામી મને કહે હવે તું આ બધે શેઠની ગાડી લઈ અને મંદિર જોયા. જોયું? તે વખતે આ સંતોમાં કોઈ નતા, તમે નહીં સમજ્યા. અશોક ત્યારે ત્યારની ગાડી લઈ અને સ્વામીએ મને મોકલ્યા. જોયું? અહીંયા આવીને મેં જોયું ત્યારે મને એમ થયું કે અહીંયા આવ્યા એટલે તરત જ આપણને શાંતિ શાંતિ થઈ. ઓહો, અરે અહીંયા તો આપણને સદગુરુ રહેવાનું કે છે અને આપણને પણ શાંતિ થઈ, માટે આપણે રહેવું ને. જો આ મૂળ પાયો ત્યાંથી શરૂ થયો. સંવત 1999ના શ્રાવણવદી પાંચમના શુભ દિને જીવન પ્રાણ સ્વામી બાપા મણિનગર પધાર્યા. એક રૂમમાં ઉતારો કર્યો. મણિનગર મારે પ્રથમ પધાર્યા જ્યારે, નોતા વાસણ રે ખીચડી રંગવા ત્યારે. વીછી જોઈને રે બોલ્યા તે હવેળાએ, વીછી આ નહીં રે આ તો ધન ઉભરાય. ગેસ તેલ ડબ્બો રે કાપી ખીચડી પકાવી, એવી લીલા રે અકળિત ત્યારે બતાવી. પરમ ભગવદીય શ્રી ચંદ્રશંકરભાઈ દ્વિવેદીને ત્યાંથી સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ અને પરમ ભગવદીય શ્રી બળદેવભાઈ શેઠને ત્યાંથી
જીવન પ્રાણ બાપાશ્રીની મૂર્તિ એમ 2 મૂર્તિઓ મંગાવી મંદિરના રૂમમાં પધરાવી થાળ ધરાવી આરતી ઉતારી. ત્યારે તે વખતે શરૂઆતની અંદર આપણા બોર્ડિંગ છે ને, ત્યારે બોર્ડિંગના મહત્વ આપતા હતા. છોકરાને દર્શન કરવા માટે એક પ્રતિમા પધરાવી રહી મૂર્તિ ઘનશ્યામાજીને. પણ સ્વામી મને કાનમાં છાનો મંત્ર ફૂગે છે કે આ તો બોર્ડિંગ તો આપણું નિમિત્ત છે, પણ આપણે તો આપણા જે સિદ્ધાંતો છે એનું કેન્દ્ર સ્થાન કરવું ને કરવું માટે ત્યાં આગળ મારી આજ્ઞા છે કે તારે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીને જો આ સ્વામીના વચને પધરાવી. ઘનશ્યામ પધરાવ્યા તબ વચનોથી ભેળા રહ્યા છો સદા રહેજો જ રે, ભેળા રહ્યા છો સદા રહેજો જ રે. જ્યાં સદ્ગુરુ સ્વામીશ્રીએ કારણ સત્સંગ માટે પાયા નાખ્યા હતા ત્યાં બંગલા ઘાટનું મંદિર તૈયાર થઈ ગયું હતું. તેની ઉત્તર દિશાએ 3 રૂમ પણ તૈયાર થયા. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં. અંદર પ્રવેશીએ એટલે ચારે બાજુ જગ્યા રાખીને મધ્યમાં એક રૂમ. આ રૂમ તે શ્રી ઘનશ્યામ પ્રભુને પધરાવવાનો મુખ્ય રૂમ. તેની આગળ કઠેડો અને ફરતે પ્રદક્ષિણા. સંવત 2000ના ફાગણ સુદ ત્રીજના રોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞ યાગાદિક સહિત જીવન પ્રાણ સ્વામી બાપાના વરદ હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજ અને જીવન પ્રાણ બાપાશ્રી વગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. શ્રી ઘનશ્યામ મહારાજ તથા જીવન પ્રાણ સ્વામી બાપાએ પ્રૌઢ પ્રતાપ બતાવ્યો. આ સંદેશનું કીર્તન જીવન પ્રાણ સ્વામી બાપાએ કર્યું છે કે સિદ્ધાંતો માટે અજોડ બન્યું છે. ઘનશ્યામ પધરાવ્યા તબ વચનોથી હજાર માણસની રસોઈ કરી છે. 3000ની સંખ્યા થઈ છે. એકી સાથે જમવા બેઠા. ધનુની પ્રેરણાથી સાકર પ્રસાદી, ધનુની પ્રેરણાથી સાકર પ્રસાદી નાખી રસોઈમાં તેરાય જાદી. લાખેની લાજ હરીએ રાખી જીરે. વાત બીજી પણ ચમત્કારી સાંભળવા જેવી કલ્યાણકારી નથી દીઠી નથી સાંભળી જીરે. 12 માસની તિથિઓ કેરા કાયમી થાળ બંધાયા ઘનેરા. ઘનશ્યામ પ્રભુજી લઈ બેઠા જીરે. સદ્ગુરુ સ્વામીશ્રી આપેલ સર્વોચ્ચ જ્ઞાન હરિભક્તોમાં ઉતરે તે માટે જીવન પ્રાણ સ્વામી બાપાએ દર અમાસે સદ્ગુરુ દિન ઉજવવાનું શરૂ કર્યું. તેમાં ધ્યાન કેવી રીતે કરવું, મૂર્તિ કેમ ધારવી આદિ પાઠ સહ જ્ઞાનનું સિંચન ધ્યાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ દ્વારા કર્યું. સદગુરુ દીને રે જ્ઞાન ને ધ્યાન ના યજ્ઞ યોજે વહાલો રે કરવા હરી મગ્ન. બળિયા કરવા રે રૂડું કરાવે ધ્યાન. ચપટી વગાડી રે સૌને કરે સાવધાન. પોતે ગાય રે કીર્તન
कीर्तन स्वर मधुर ध्यान माही रे बड़पूरे भरपूर। સમગ્ર સત્સંગ બળિયો થવા લાગ્યો અને હરિભક્તોની સંખ્યા વધવા લાગી. તેથી જીવન પ્રાણ સ્વામી બાપાએ ભવ્ય મંદિર અને વિશાળ સભા મંડપ બનાવવાનો નિર્ણય કર્યો. બળિયા કરતા રે કાળે મનની મંદિર દિન સેવકને રે કરતા સહજાનંદી. ટૂંક સમયમાં પ્રાચીન ભારતીય શિલ્પકળા અને અર્વાચીન શિલ્પકળાનો સમન્વય કરી વિશાળ મંદિર તેમજ સભા મંડપ તૈયાર કરાવ્યો. કારણ સત્સંગનું કેન્દ્ર સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માત્ર એક જ વર્ષમાં પૂર્ણ થયું. આ મંદિર એના સર્જનહારા લાખોના લાડીલા જીવન પ્રાણ સ્વામી બાપા. યાદ આવે રે શ્રીજી વેણ વદ્યાતા આજે અનુભવ રે તેના સૌને